Rajkot Chamber of Commerce and Industry, Institute of Chartered Accountants of India, Rajkot Chapter, Rajkot Tax Consultant Society સૌના સંયુક્ત ઉપક્રમે આજે આ એક અંદાજપત્ર 2026ના વિશ્લેષણનો જે કાર્યક્રમ યોજાયો છે, મુકેશ પટેલ, મારું એ અનોખું ગૌરવ છે કે રાજકોટ ખાતે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી માય 44th બજેટ મીટિંગ અને ઓવરઓલ મારા બજેટ ગુરુ શ્રી નાની પાલખીવાલાએ મને એમ કહું કે બેપ્ટાઇઝ કર્યો એન્ડ આઈ લર્ન્ટ ધીસ ફ્રોમ હિમ ફ્રોમ 1977. આ મારી 50મી બજેટ એનાલિસિસની મીટિંગ છે. સંક્ષિપ્તમાં જો મારે કહેવાનું હોય કે આ અંદાજપત્ર ને બે લીટીમાં ઓળખાવો તો હું કહીશ કે આર્થિક ક્ષેત્રે આ એક હરણફાળ ભરતું જે આપણે વિકસિત ભારત કે આત્મનિર્ભર ભારતનું આપણું સ્વપ્ન આપણે જે સાકાર કરવું છે, $10 ટ્રિલિયન ઇકોનોમી ભારતને આ દશકાના અંત પહેલા આપણે બનાવી છે, એ દિશામાં અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. ભારતીય અર્થતંત્ર મજબૂત છે. આજે 7% આપણો વૃદ્ધિ દર છે. એટલે રિફોર્મ એક્સપ્રેસની વાત માનનીય વડાપ્રધાનશ્રી અને નાણામંત્રીશ્રીએ પણ કરી. અલબત્ત હું એમ કહીશ કે આવકવેરાની વાત કરીએ તો એ ક્ષેત્રે આ રિફોર્મ એક્સપ્રેસની સરખામણીમાં આ અંદાજપત્ર કંઈક લોકલ શટલ જેવું સાબિત થયું છે. કેમ? કારણ કે કરદાતાઓને અપેક્ષા હતી કે ભાઈ તમારી 12%ની કલેક્શન, રેવન્યુ કલેક્શન, ઇન્કમ ટેક્સ, પર્સનલ ઇન્કમ ટેક્સમાં વૃદ્ધિ થાય તો અમને કંઈક રાહત મળે. નાણાં મંત્રાલયનું કહેવું એમ છે કે અમે તમને ઘણી બધી રાહતો આપી એટલે હવે હમણાં ખમી જાઓ. પરંતુ આઈ થિંક એવરી યર ફુગાવાના દર સાથે પણ હું તો કહું છું ઘણીવાર કે વી શુડ બ્રિંગ ઇન અ પ્રોવિઝન કે ઓટોમેટિક ઇન્ફ્લેશનનો જે રેટ હોય, જેમ આપણી કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ કરીએ છીએ ને, એ રીતે આપણી એક્ઝમ્પશન લિમિટ કે આપણા જે કેટલાક સેલરીના સ્ટેન્ડર્ડ ડિડક્શન્સ વગેરે આપોઆપ વધવા જોઈએ. આશા કરીએ કે દિશા ઉપર પણ ફોકસ આવશે. એક જ બીજો મુદ્દો કે નવો આવકવેરાનો કાયદો આવી રહ્યો છે 1 એપ્રિલથી. ત્યારે અનેક ગૂંચવણો ને બધી ઊભી થવાની બહુ સ્વાભાવિક શક્યતા છે. નાણાં મંત્રાલય પણ ખૂબ કામ કરવાનું છે, કારણ કે હજી તો કાયદો જ છે. એના રૂલ્સ, નોટિફિકેશન, ફોર્મ્સ, પ્રોસિજર્સ, આ બધું જ જે કંઈ છે એ જો એને સમયબદ્ધ પાલન સાથે નાણાં મંત્રાલય અને સીધા કરવા વેરા માટેનું મધ્યસ્થ બોર્ડ જો એને સમયસર કરે તો મને લાગે છે કે ધ ઇઝ ઓફ પેઇંગ ટેક્સ, ઇઝ ઓફ કમ્પ્લાયન્સ, એ પણ જો કરદાતાઓને મળે એ દિશામાં કેટલાક ખૂબ આવકારપાત્ર પગલાં પણ લેવાયા છે. પણ હજી વધુ ઘણું થઈ શકે. એન્ડ લેટ અસ હોપ. એક બહુ જ મજાની વાત થઈ ગયા અઠવાડિયે જ ભારત અને EU વચ્ચેના જે ટેરિફ્સના કરાર થયા અને બેક ટુ બેક બજેટ પછી તરત જ ટ્રમ્પ અમેરિકાને પણ એનો અહેસાસ થયો કે ભારતનો અમે ઉપેક્ષા કરી શકીએ એમ નથી. એટલે ટ્રમ્પ અને મોદીજી વચ્ચે જે ડીલ થયા અને વી હેવ બ્રોટ ડાઉન આર ટેરિફ્સ ટુ 18%. બજારની જે થોડીક ગડબડ લાગી હતી એમાં પણ હવે પાછું એક ચેતનવંતું જોમ આવી ગયું છે. I think we are all set as an economy to march